વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ભાદરવા પંથકમાં એસટી બસની અનિયમિત સેવા કંટાળેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। બસ સમયસર ન મળતા આણંદ અને વડોદરા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયતના સભ્ય આકાશની પરમાર સહિત સ્થાનિક આગેવાનો અને ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી। સમજૂતી બાદ મામલો થાળે પાડ્યો, જ્યારે વિદ્યાર્થીઓએ એસટી સેવા તાત્કાલિક સુધારવાની માંગ કરી છે। તમે મને એક એમને મારી વાત સાંભળો, તમે મને એક દાખલો એવો બતાવો, એક દાખલો આટલા દિવસોમાં કે આટલા વર્ષોમાં આ વિસ્તારમાં બસો રોકાઈ છે, પહેલી વાર નહીં રોકાઈ, પણ એસટી વિભાગને ₹1 નુકસાન કર્યું હોય એવો મને તમે કોઈ પુરાવો છે તમારી જોડે કે એવી કોઈ બાબત જન્મ હોય તો મને બતાવો। તમે સેફટી માટે તરત વાત ચાલે છે, તમારા ડ્રાઈવરોને એટલું કહી દો ભાઈ છોકરાને 800 આવે કે અમે ડેપો મેનેજરને વાત કરીએ ત્યાં સુધી ખાલી તમે અમને ટાઈમ આપો। આ કોઈ જ વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે, કોઈ ગુંડાગર્દી કરવા માટે જતા નહીં અહીંયા આગળ। ધારાસભ્યશ્રીને તમે લખાઈને ધારાસભ્યશ્રીની રજૂઆત થઈ છે, બધા ગામની માંગણી કરી, મારા વિસ્તારની મેં માંગણી કરી, ધારાસભ્યએ માંગણી કરી, પણ આ 112 આવે ને 112 માં કોઈ છોકરાને ના એનું ભવિષ્ય કાળથી ના કરે, નારાયણને કશું થાય, તમે જવાબદારી લેશો? પછી ગાડીની સેફટી માટે આ વિસ્તારમાં કોઈ પણ છોકરો આટલા વર્ષોથી કોલેજ કરે છે, કોઈ છોકરા આજ દિવસ સુધી તમે એસટી વિભાગને ₹1 નુકસાન કર્યું બતાવો મને, બરાબર? પણ જઈ પગ મૂકવાની જગ્યા ના હોય, છોકરાને ભણવાનું બગડતો સ્કૂલ ને કોલેજ ને એનું શું એમ કહો મને? તો તમે પાસ કાઢો તો શું કરો? પાસ કાઢો તો તમને નહીં ખબર પડતી એસટી વિભાગને? એ લખીને વહીવટને મોકલાયો, તમે તાત્કાલિક એનું જે એક્શન લો અને કહી દો કે ભાઈ વિસ્તારમાં તકલીફ બહુ જ છે ને આજે બસો રોકી છે અને બસો જવા દીધી મધ્યસ્થી તમે જે રજૂઆત કરી એના પર મારી લેખિત રજૂઆત છે। અને તમારા ડ્રાઈવર સાંભળો, તમારા એસટી વિભાગના ડ્રાઈવર જો પેલા વાત કરી લો અને 112 ની કાર્યવાહી પેલા જે છે ને કરાયેલી છે ને એનો જવાબ અપાડો તો પેલા। આજ રોજ અમારા મત વિસ્તારમાં કે સાવલી સાકરદા તરફ, સાવલીથી સાકરદા વાયા આણંદ તેમજ વડોદરા તરફ જતી બસોનું છેલ્લા કેટલાય સમયથી ટેલિફોન તેમજ મૌખિક રજૂઆત બાદ પણ એસટી વિભાગ દ્વારા બસોની રજૂઆત વિદ્યાર્થીઓની ધ્યાન પર લેવામાં આવી હતી। તેમજ આ વિસ્તારના વિદ્યાર્થીઓ જે મોટી સંખ્યામાં શાળાએ તેમજ કોલેજ તરફ જાય છે તે દરમિયાન નોકરિયાત વર્ગ અને દવાખાનાનો પણ એસટીની બસોનો ઉપયોગ કરે છે। તેમને છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ તકલીફ પડે છે, જ્યાં ઊભી રહેવાની પણ જગ્યા હોતી નથી। એક બસમાં 80-90 ઉપર સંખ્યા હોય છે। સરકારશ્રી તરફથી પૂરતી બસોની ફાળવણી હોવા છતાં ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા એમનું મિસમેનેજમેન્ટના કારણે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળતો નથી અને વિદ્યાર્થીઓને અવર જવરની અનેકવાર તકલીફ પડે છે। વિદ્યાર્થીઓ જેટલી આપણને રજૂઆત કરે છે ત્યારે તેમની રજૂઆતોને બેધ્યાન કરી અને તેઓ એસટી વિભાગ અને ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આજે વિદ્યાર્થીઓના સંયમનો ભંગ થતાં આજે વિદ્યાર્થીઓએ મોક્ષી ઉમેરા બસ સ્ટેન્ડ ખાતે બસો રોકી હતી અને વિભાગીય કચેરી તેમજ ત્યાં